જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. અમારા વિડીયોમાં સ્વાગત છે. તમે બધા કેમ છો? મજામાં છો? મજામાં જ હશો. મજામાં રહેવાનું. વાગ્યા છે 4 થવા આવ્યા છે, 10 મિનિટની વાર છે. બરાબર. હું તૈયાર થઈ ગઈ છું. હું જાઉં છું મમ્મીની ઘરે. મમ્મીની ઘરે જાઉં છું સરપ્રાઈઝ કરવા. કેક બનાવીને જો ઠાકોરજીને કેક ધરાવી દીધી. જય સ્વામિનારાયણ મહારાજ. કેમ છો ભગવાન? મજામાં છો? એક કેકનો પીસ મેં ખાઈ લીધો છે. ભગવાનને ક્યારની ધરાવી દીધી હતી ઠાકોરજીને. ક્યારની એટલે ક્યારની ધરાવી દીધી હતી કેક 4 વાગ્યાની. કે ફ્રૂટના ટાઈમે આજે ભગવાનને કેક આપી છે. તો ઠાકોરજી ચાલો ફ્રૂટની જગ્યાએ કેક જમજો દયાળુ. ભલે રહી, ભગવાન જમશે. ને હું જાઉં છું મમ્મી પપ્પાની ઘરે. મહારાજ આપણે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપીએ. બરાબર ને. કેક છે ને મેં જરાક કડક થવા મૂકી દીધી છે. બહુ ફાઇન થઈ છે પણ કડક થવા કે છે ને મને એવું લાગે કે જરાક વધારે નરમ છે એટલા માટે ઘરે. તો બહુ મસ્ત બની છે બનાના કેક. તો કડક હોય ને તો સારી લાગે કે પેલી મને જરાક છે ને નરમ નરમ લાગતી હતી. મેં બનાવી લીધી, કટ કરી લીધી, ડબ્બામાં ભરી ને ફરીથી મેં એને કૂક કરવા રાખી દીધી. તો ફાઇન એનો છે ને જે ફાઇન ટેક્સચર આવી ગયું. જે આપણે ચાય સાથે કેક જમે ને બધા, આ એ બનાના કેક છે. જો જરાક ઠંડી થવા દઉં ને પછી હું જાઉં છું શોપિંગમાં. શોપિંગ દૂધ નથી. ચાલો તુલસીજી ભૂલાઈ ગયા છે, તુલસીજીના દર્શન કરાવી દઉં. ઓહો હો, જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો ને? તુલસીજી કેમ છો? મજામાં છો ને? પડદો અંદર નહીં જતો, માફ કરજો. બરાબર. ચાલો હવે બહારના દર્શન કરાવી દઉં. બારે આજે બ્યુટીફુલ વેધર છે, બહુ મસ્ત વેધર છે આજે. એટલું ફાઇન વેધર છે આજે. બતાવું? હમણાં બતાવું. યા પહેલાં તુલસીજીના દર્શન કરી લ્યો, એટલે કે અમારા બાલ્કનીના તુલસીજીના દર્શન કરું. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? મજામાં છો તુલસીજી? જો આવું છે વેધર અમારે. મસ્ત બ્યુટીફુલ તળાવ છે. અત્યારે તમને બધાને છે ને તળાવના દર્શન થશે. પછી સમર આવશે ને ત્યારે નહીં થાય કે આ જે ઝાડવા છે ને એમાં ગ્રીન પાંદડા આવી જશે. એટલે કે પહેલાં ફૂલ આવે અને પછી પાંદડા આવશે. એટલે તમને આખું એકદમ ગ્રીન ઘટાદાર થઈ જશે. એકદમ ઘટાદાર થઈ જશે. વન જેવું દેખાશે તમને બધાને. ગ્રીન ગ્રીન વન જેવું. જે અમારા તુલસીજી અહીંયા પણ છે. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છે દયાળુ? બહુ જ ફાઇન છે વેધર. કેવું ફાઇન ગ્રીન દેખાય છે. ગ્રીન દેખાય છે ને. ચાલો હવે આપણે જશું શોપિંગમાં. દૂધ નથી તો દૂધ લેવા જશું. 1-2 વસ્તુ બીજી નથી તો બહુ વાર નહીં લાગે. 5-10 મિનિટમાં લઈને સીધી ડાયરેક્ટ જઈશ મમ્મીની ઘરે. મમ્મીની ઘરે જઈ ને પછી તમને અમે મમ્મીની ઘરે વિડીયો ઉતારાશે તો ઉતારશું, નકર છે ને ચાલો અમારે કેક રેડી થઈ ગઈ છે ને, આપણે છે ને ડબ્બામાં ભરી લઈએ. સાચી વાત, ડબ્બામાં ભરી લઈએ. ફાઇન થઈ ગઈ છે. જો ભરી દઉં કેક ડબ્બામાં. આજે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સંભળાવી દઉં ને, ભૂલી ગયો, માફ કરજો ગાઈસ, ભૂલી ગઈ. કેટલું બધું કામ હોય. હજી એડિટિંગ કરવાનો છે વિડીયો. ક્યારે કરીશ? આઈ થિંક અત્યારે હું કરી દઉં એડિટિંગને પછી જ જાઉં. ચાલો આપણે 51નો શ્લોક હતો, શ્લોક નંબર 51. સોરી ગાઈસ, નહીં ટાઈમ મળતો મને, માફ કરજો. હવે 52 આવ્યા. શ્લોક નંબર 52. પ્રભુ પૂજપે યુક્તેન ચંદ્રને ઉધ્વપુંડકમ પાલેહિ તિલકમ કુર્યાત કુંકુમે ચ ચંદ્રકમ ઉરસી હસ્તયો ચંદ્રમ તિલકમ ચંદનેન ચ સ્વામિનારાયણ મંત્રમ જપમ કુર્યાત ગુરુમ સ્મરણ. એટલે મહાનસા મહારાજ આ શ્લોકમાં જણાવે છે. એટલે આ સત્સંગ દીક્ષાના શ્લોકમાં મહાનસા મહારાજ જણાવે છે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા તથા ગુરુનું સ્મરણ કરતા કરતા ભાલને વિશે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલું ચંદન વડે ઉદ્ધવપુંડ તિલક કરવું અને કુમકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને બાજુએ એટલે કે બંને છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક ચાંદલો કરવો. એટલે આ શ્લોકમાં એમ જણાવે છે મહાનસા મહારાજ
કે ઉદ્વપુંડ એટલે કે આવી રીતે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવી રીતે તિલક કર્યું ને આવું ઉદ્વપુંડ તિલક કરવાનું ને પછી ચાંદલો કરવાનો વચ્ચે ને આ બે ભુજાએ તિલક કરવાનું ને છાતીએ પણ તિલક કરવાનું ને ચાંદલો કરવાનો એવી રીતે મહંસા મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં જણાવે છે. ચાલો આ વ્લોગ અહીંયા જ મૂકું છું. પછી તમને અમે ડ્રાઇવિંગનો વિડીયો કાલે આવશે. મમ્મીની ઘરે જઈશ ને એ પણ આવતીકાલે વિડીયો આવશે, બરાબર? કે નકર છે ને આ ઓન ટાઈમે વિડીયો નહીં આવે એટલા માટે. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. બાય બાય, થેન્ક યુ સો મચ. સોરી, ગઈકાલે વિડીયો મૂક્યો એમાં પણ સરસ કોમેન્ટ આવી. એની પહેલાં જે મેં શું કહેવાય કુનાફા કટલેસ બનાવી એમાં સરસ કોમેન્ટ આવી. તો થેન્ક યુ સો મચ બધાને, ખૂબ જ થેન્ક યુ.